હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી સ્ટફિંગવાળા મકાઈ પનીરના પરોઠા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવા આ પરોઠા એવી ટ્રીક સાથે બનાવશું કે વણતા ફાટે નહીં અને એકદમ ફૂલેલા બને, તેમજ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પરોઠાના સ્ટફિંગ માટે 1 કપ તાજા મકાઈના દાણા લીધા. સાથે મેં અહીં કેટલાક ઝીણા કાપેલા શાકભાજી લીધા. એમાં 1/3 કપ કેપ્સિકમ, 1/2 કપ કાંદા, 1/2 કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા અને 1/3 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર લીધી. 100 ગ્રામ પનીર લીધું. એને મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ખમણી લઈશું. પરોઠાના સ્ટફિંગમાં મકાઈના દાણા આખા જ નાખવાના બદલે ગ્રાઇન્ડિંગ જારમાં લઈને અધકચરા ક્રશ કરી લઉં છું. મકાઈના દાણા આ રીતે થોડા આખા જ દેખાય એમ ક્રશ કરી લીધા. ફિલિંગમાં નાખવા માટે 2 ટીસ્પૂન ઝીણા કાપેલા તીખા લીલા મરચાં લીધા. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઉં છું. અહીં ફ્રાયપેનમાં તેલના બદલે બટર કે દેશી ઘી લેવું હોય તો લઈ શકાય. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં ઝીણા ચોપ કરેલા લીલા મરચાં ઉમેરીને થોડી સેકન્ડ માટે એને સાંતળી લઈએ. હવે એમાં ક્રશ કરેલા મકાઈના દાણા ઉમેરીને મિક્સ કરી લઈએ. મકાઈના દાણા કાચા જ લીધા હતા એટલે થોડીવાર માટે એને સાંતળી લઉં છું. 1 થી 2 મિનિટ માટે મકાઈના દાણા સાંતળી લીધા એટલે એનો કલર બદલાઈ ગયો. હવે એમાં ઝીણા કાપેલા કેપ્સિકમ, કાંદા અને ઝીણા કાપેલા લીલા કાંદા ઉમેરું છું. આ દરેક શાકમાં જે પાણીનો ભાગ હોય એ બળી જાય ત્યાં સુધી એને શેકી લઈએ. હવે આ ફિલિંગમાં 1 ટીસ્પૂન વાટેલું સૂકું લસણ, 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને 1/3 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. મસાલા ઉમેર્યા પછી 2 થી 3 મિનિટ માટે ફિલિંગ થવા દીધું એટલે ક્રશ કરેલા મકાઈના દાણામાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો અને શાક પણ હલકા અમસ્તા કૂક થઈ ગયા. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ફિલિંગ ફ્રાયપેનમાંથી ડીશમાં કાઢી લીધું હતું. હવે થોડી વાર પછી ઠંડુ થઈ ગયું માટે એમાં ખમણેલું પનીર ઉમેરું છું. અહીં તમારે પનીરની સાથે ચીઝ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય. સાથે એમાં ઝીણી કાપેલી કોથમીર પણ મિક્સ કરી લઈએ. ફિલિંગ તૈયાર છે તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં મીઠું મરચું બધું જ બરાબર અને બહુ જ ટેસ્ટી છે. પરોઠાના બહારના પડ માટે રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લીધો. એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે તેલ ઉમેરી લોટ બાંધી લીધો. રોટલી માટે જેવો લોટ બાંધીએ બિલકુલ એવો જ મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો હતો. ફિલિંગ બનાવ્યું એ પહેલાં જ આ લોટ બાંધી લીધો હતો. હવે સારી રીતે પલળીને સેટ થઈ ગયો માટે એમાંથી લુઆ કરી લઉં છું. આ લોટ બાંધ્યો એમાં ફક્ત ઘઉંનો લોટ લીધો. તમારે આમાં અડધા ભાગનો મેંદો ઉમેરવો હોય તો ઉમેરી શકાય. લોટમાંથી આવા મીડિયમ સાઇઝના લુઆ કરી લઉં છું. બધા જ લોટના આવા એક સરખા મીડિયમ સાઇઝના 6 લુઆ થયા. હમણાં એને ઢાંકીને રાખું છું એટલે સુકાઈ ન જાય. હવે પરોઠા વણવા માટે પાટલી, વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો. હવે લોટનો એક લુવો કોરા લોટમાં લપેટીને પાટલી ઉપર મૂકું છું. એમાંથી ચપાટી કે ફુલકા રોટલી બનાવીએ એટલી પાતળી પણ એના કરતાં મોટી સાઇઝની રોટલી વણી લઈએ. લોટના 6 લુવા થયા હતા તો ફિલિંગના પણ મેં એક સરખા 6 ભાગ કરી લીધા હતા. એમાંથી એક ભાગ આ રોટલીની ઉપર લઉં છું. રોટલીમાં બરાબર વચ્ચે ફિલિંગ આ રીતે ત્રિકોણ આકારમાં ફેલાવી દીધું. હવે આ ત્રિકોણની ઉપર રોટલીનો જે છેડાનો ભાગ છે એને અંદરની તરફ વાળીને એકબીજા સાથે ચિપકાવી દઈશું. રોટલીની કિનારી ઉપર આંગળી વડે થોડું પાણી લગાવી દઈશું એટલે આ પરાઠો જ્યારે શેકીએ ત્યારે ત્યાંથી ફાટી ન જાય કે ખુલી ન જાય. હવે આ ત્રિકોણ આકારમાં પરોઠો તૈયાર છે તો એની ઉપર હલકે હાથે પ્રેસ કરું છું એટલે એમાં ફિલિંગ સારી રીતે સેટ થઈ જાય. હવે આ પરોઠો ફરી વણવાની જરૂર નથી કારણ કે એના બહારના પડની રોટલી પહેલેથી જ પાતળી વણી લીધી હતી.
માટે હવે એની ઉપર વેલણ ફેરવવામાં આવે તો પરોઠો ફાટી જાય. હમણાં આ પરોઠો એક ડીશમાં રાખું છું અને આ જ પ્રમાણે બાકીના પરોઠા વણી લઈએ. હવે આ બીજી રોટલી વણી લીધી તો એની ઉપર બરાબર વચ્ચે ફિલિંગ મૂકીને આગળની રીત પ્રમાણે આ પરોઠો ભરી લઈએ. નોર્મલ આપણે ગોળ પરાઠા બનાવીએ એના કરતાં આ પરોઠા બનાવવા એકદમ સરળ છે. હવે આ તૈયાર કરેલા પરોઠા શેકી લઈએ. એના માટે બીજી તરફ એક તવી લઈને સ્ટવ ઉપર પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધી હતી. તવીનું તાપમાન એકવાર ચેક કરીને એમાં તૈયાર કરેલો પરોઠો શેકવા મૂકું છું. ગેસ ફ્લેમ હવે મીડિયમ ટુ લોની વચ્ચે રાખીશું. પરોઠો નીચેની સાઈડેથી હલકો અમસ્તો શેકાય ત્યાર પછી એને પલટાવી લઈએ અને હવે એની બંને સાઈડે 1-1 ટીસ્પૂન જેટલું તેલ નાખી એની બંને સાઈડે ગોલ્ડન છાંટ આવે ત્યાં સુધી એને શેકી લઈશું. હવે આ પરોઠાને ચીપિયા વડે આ રીતે પકડીને એની ત્રણેય સાઈડો પણ શેકી લઈશું. પરોઠો તૈયાર છે તો એને એક ડીશમાં કાઢી લઉં છું અને આ જ પ્રમાણે બાકીના પરોઠા શેકી લઈએ. દરેક પરોઠા શેકતી વખતે ફાટવાને બદલે આ રીતે ફુગ્ગાની જેમ ફૂલી ગયા હતા અને એનું ઉપરનું પડ ત્રણેય સાઈડેથી પણ આ રીતે શેકી લીધું એટલે ખાવામાં એકદમ ક્રિસ્પી લાગ્યું. ગરમા ગરમ સુપર ટેસ્ટી કોર્ન પનીરના ફિલિંગથી ભરેલા પરોઠા તૈયાર છે. વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા આ પરોઠા ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. અને એકવાર તમે આ રીતે આ પરોઠા બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને છોકરાઓને તો મજા પડી જશે. મકાઈ પનીરના આ પરોઠા મનપસંદ ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકાય અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય. સાંજના ટાઈમ પર ખાવા માટે જો આવા પરોઠા બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.